જય શ્રી રામ બધાને ફરીથી આપણા એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો ફાઇનલી વાગી રહ્યા છે 8 અને વ્લોગ ચાલુ કરી નાખ્યો છે અને હવે જવાનું છે નાહવા માટે. તો ચલો તમને ડાયરેક્ટ નાહી ધોઈને મળું. તો ફાઇનલી હવે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે અને હવે જવું છે છાશ લેવા માટે ખેતરોમાં. ફાઇનલી 4 વાગી ગયા છે ને નીકળી ગયો છું ઝાડા જવા માટે. તો ચલો તમને કદમ દાદાના દર્શન કરાવું. ફાઇનલી હવે નીકળી ગયા છે ઠાકરના મંદિરે જવા માટે. તો ચલો તમે દર્શન કરી નાખો. ભાઈબંધ આવ્યો હતો એને લેવા માટે નીકળી ગયા છે. ભાઈબંધ ફાઇનલી હોમાં આવી ગયો છે. આઈના વિલોગ કેટલો આઈડ્યો તો સ્ટોરી કદી લગાવવાની જમણો ભરા ચાર્જિંગ મે અમે ગેળા નતા જ્યાં હોત ને શનિવાર ભરવા ઓ મારા આટલા કન્ટેન્ટ બનાવજો બ્રો. ફાઇનલી મંદિરે આવી ગયા છે. ફાઇનલી ઠાકરના દર્શન બી ડન કરીને આવ્યો છે ને ઓબારીનો કોરો ખોડાઈ નાખ્યો છે અને હવે નીકળી ગયા છીએ ઘર સાઈડ. ડાયરેક્ટ ત્યાંથી બ્લોક હવે બાઇક ઉપર જ ચાલુ કર્યો ને હવે આપણું ઘર છે અહીંયાથી 3 કિલોમીટર. તો ચલો જઈએ ઘરે ને મળ્યો. મિત્રો તમારા ભાઈએ સ્ક્રિપ્ટ લખી નાખી છે ને હવે તમારા ભાઈએ હવે સ્ક્રિપ્ટ લખી નાખી છે ને હવે ઘરે પહોંચી ગયો છું ને હવે બેસવાનું છે મિની વ્લોગનું થોડું વોઇસ ઓવરને એડિટ કરવા માટે. એના માટે આપણો પાસે આ સ્ટેન્ડ છે. તો ચલો હવે મળું તમને એડિટ બીજું કરીને. ફાઇનલી નીકળી ગયો છું જોગિંગ કરવા માટે અને સવારે ઉઠીને હવે કસરત કરવાનું નક્કી કર્યું છે. ઉઠાય છે કે નહીં ઉઠાતું તો મળું સવારના. ફાઇનલી નેક્સ્ટ મોર્નિંગ આપણે રાતના જોગિંગ કરવાની આવ્યા હતા પછી વ્લોગ એન્ડ કર્યો હતો. હવે નેક્સ્ટ મોર્નિંગ ચાલુ કર્યો છે. હાલમાં વાગી રહ્યા છે 10 અને હું નીકળી ગયો છું તળાવનું કામ દેખવા માટે. પછી પાણી ભરાણું કે નહીં ભરાણું એ તમને પણ બતાવીશ ને હું પણ જોઈશ. તો ચલો કન્ટિન્યુ બને રહો બતાવું. હમણાં વ્લોગ કન્ટિન્યુ થતા નથી કારણ કે મારે યાર શૂટિંગ વૂટિંગ યાર ઘણું કરવાનું હોય એટલા માટે ટાઈમ જ મળતો નથી. પણ હવેથી કન્ટિન્યુ વ્લોગ આવશે દવો કરીને કહું છું. તો ચલો જઈએ. મારા ભાઈ સપોર્ટ કરો. દેખો હલવાણું થાય છે સંપલેનથી બે ત્યાં હમ આવી ગયું છે તળાવ. આવી લગભગ દેખાતું જ નહીં પાણી ભરાય એવું પણ આગળ દેખીએ શું થાય છે. આપણી સાથે આપણા બંને મિત્રોની કૂતરો એક ટીમી પ્લસ કાળી કૂતરી આ બંને આપણી સાથે આવે છે તળાવ જોવા માટે. અને હવે આપણે ફાઇનલી ચડી ગયા છે. તડકો બહુ ખતરનાક પડ્યો છે અને ઓલે થોડું ખાબુચિયું ભરાણું છે. આગળ હોય તો બધું ખાલી જ પીડ્યું છે તમે જોઈ શકો છો. હજી પાણી ભરાણું નથી. દેખાય છે દેખો ઓલેલ પાણી ભરાણું છે એ પણ ચીયું છે ખબર ગોમમાંથી બધું ભેગું થઈને આવે એ પાણી ભરાણું છે. આ ટૂંક સમયમાં તળાવ ભરાશે. હવે આપણે તળાવે પહોંચી ગયા હતા અને ભાઈબંધ નાવેરો છે દેખો. મિત્રો વાગી રહ્યા છે 5 અને પંખો બીજો ચલો બંધ કરીએ અને પાણી આવ્યું છે એ ભરવાનું છે. તો ચકલાને પાણી ભરેલું છે ને એ દેખીએ પહેલું. અને એને કે પાણી તમે જોઈ શકો છો ઓલી બાજુ પાણી આવી ગયું છે ને હવે મોટર ચાલુ કરવાની છે. અને આમાં જો પાણી છેપરું હમણાં જ ભર્યું છે. તો ચલો પહેલી મોટર ચાલુ કરી નાખીએ અને પછી બાઇક વોશ કરવું છે. કન્ટિન્યુ બિના રહીજો. ફાઇનલી મોટર બીજી ચાલુ કરી નાખી છે ને હવે પાણી હમણાં ચડી જશે તમે ખાલી જોજો. અને બારે મુનિ આવીને બેઠા છે. ભલે બેઠા આપણે કોઈ હેરાન કરવા નથી પોતે ભલે શાંતિથી બેઠા પણ તમે જોઈ શકો છો કે કેવી રીતે બેઠા છે. કેવી રીતે બેઠા છે જોઈ શકો છો કે પાણી આવી ગયું. આ બાજુ જોઈ શકો છો કે પાણી આવી ગયું છે ને મારો ભાઈબંધ ઊંઘ્યો તો તમને બતાવું મારો ભાઈબંધને. આઈ બધા આ અહીંયા હોઈ ગયો છે. તો ચલો બાઇક બીજું વોશ કરું ને પછી મળું. તો મિત્રો ફાઇનલી આપણું બાઇક બીજું વોશ કરી નાખ્યું છે. તમને બતાવું કે કેવું મેં ચકાચક કરી નાખ્યું છે. અને આ તમે જોઈ શકો છો કે આપણું બાઇક પીડ્યું છે. ફાઇનલ કટિંગમાં વોશિંગ બીશિંગ કરી નાખ્યું છે. અને આ ઘાવરા તો કંપની છે
અને તમે આ જોઈ શકો છો આ લાઇટ બાઇટ બધું આપણે તોડી નાખ્યું હતું વહેલું. જ્યારે બોર્ડની પરીક્ષા લખવાતા હતા ત્યારે એક્સિડન્ટ થયો હતો. આ હમણાંનો નવો કાવરો છે અને બાઇકને ચકાચક તૈયાર કરી નાખ્યું છે. અને તમે જોઈ શકો છો કે આ બાજુ ગાયો જઈ રહી છે, સાર બીજી નાખી છે. એટલે ચાલો બાઇકને તો કમ્પ્લીટ ટેકારા જેવું કરી નાખ્યું છે. અને હવે સીટ બીટ ચેડ કરાવવી પડશે, કારણ કે આ ભળો અંદર હજી પાણી પીડ્યું છે અને આ સીટ ફાટી ગઈ છે, વહેલા ફાટી ગઈ છે. કોકે પતરીના ઘાવરા મારીને ફાટે છે એટલા માટે. અને પછી હવે કન્ટિન્યુ વ્લોગમાં બની રહેજો. હમણાં ગેળા ગયા હતા, નવું કિચન લાવ્યું છે ને લગાવ્યું છે બાઇકને. હાલ તો લગભગ 1 કલાક તો ચાલુ જ નહીં થાય, કારણ કે પોણેથી પલાળ્યું છે એના માટે 1 કલાક ચાલુ જ નહીં થાય. અને બાઇકમાં એક આ નોર્મલી ડેન્ટ આવી ગયો હતો, આ મોટો ડેન્ટ છે, પ્લસ આ બાજુ પણ ડેન્ટ છે. તો હવે નેક્સ્ટ ટાઈમ આખું બદલાઈ જ નાખવું છે. અને અલગ અલગ વહીને ફૂલડા આવી ગયા તમે જોઈ શકો છો. આ છે પીળો અને આ આવી ગયા છે લાલ. આ બધું શું થયું છે. અને આ બાજુ ચકલીઓ પણ બોલી રહી છે, તમે જોઈ શકો છો. હવેથી આપણા વ્લોગ નોન સ્ટોપ આવવાના છે. અને હમણાં પપૈયા બીજે તમને બતાવી દઉં. આ પપૈયા આવડા થઈ જાય શીખર પાકે ચાલશે. અમે તો પપૈયા પાકવાની રાહ જોઈને બેઠા હતા, કારણ કે ખાવા છે, પણ પપૈયા પાકતા જ નથી. હજી શીખર જેટલા આવ્યા છે અને મોઢામાં લાગ્યું છે, એટલા માટે થોડું પણ વ્લોગ તો બનાવવાનો જ છે આપણે. બાઇક દેખો હાલ તો નંબા ઉપર પડવા ઉપર છે, પણ પડી જાય છે. વસ્તી શું કહે છે કે પડી જાય, પણ પડવાનું થતું નથી. નવું આપણે ઝાડખું વાવ્યું છે, આનું નામ છે જોબુડો. આ જામુન ઓલું નહીં, પણ ઝાડખું વાવ્યું છે. અને આપણો ભાઈબંધ હવે થાકીને નેચો આવી બેસી ગયો છે. તો ચલો હવે આ તમે જોઈ શકો મિત્રો, આ પપૈયું છે, પણ આને પપૈયું ડાયરેક્ટ વળી જશે. તમે કોમેન્ટ કરો ને પપૈયું છે કે પપૈયો છે. તો ફાઇનલી મંદીભાઈ દ્વારકાની યાત્રા કરીને આવી ગયા છે. ને કેવી રીતે દ્વારકાની યાત્રા? મોજ આવી ગઈ, લવરાક ના લવરાય, મોજ આવી જાય લવરા. મન બધું ફ્રેશ થઈ ગયું ને બધું. થઈ ગયો એકદમ મોજ આવી ગઈ. હજારો દુઃખ લઈને ગયા હતા કોના ભાઈ, એમ દુઃખ લઈને ગયા હતા. તો ભાઈ આવી ગયો છે ઘરે. અને આપણે પણ નેક્સ્ટ ટ્રીપ પ્લાનિંગ કંઈક એમણાનું છે. હાલ તો સુંધાદીનું છે અઠવાડિયા સુધી. કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. અને આ ભાઈ ચમ હડકાયો છો છે. ફાઇનલી આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. આજનો વ્લોગ પસંદ આવે તો લાઈક, ફોલો, શેર અને કોમેન્ટ કરી નાખો. જય દ્વારકાધીશ. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય.